હેલો ફ્રેન્ડ્સ, આજે અમે બ્લોગની શરૂઆત કરીએ છીએ કિચનમાંથી અને આજે બનાવવાના છે અમારે વડાપાવ. બટેકા બાફવા મૂકી દીધા છે વડાપાવ માટે અને પાવ લઈ આવ્યા છે અને ચણાનો લોટ અને આ ગજેન્દ્રનો મસાલો. બસ હમણાં લીલી ચટણી કરશે ક્યુરી, નહીં ક્યુરી? જો ગ્રીન ચટણી બની ગઈ છે, મસ્ત લાગે છે ગ્રીન ચટણી, નહીં ક્યુરી? ટેસ્ટમાં સરસ હશે, બહુ મસ્ત છે. જો આ ક્યુરી આઈસ્ક્રીમ બનાવ્યું છે ને જોવે છે. જો આ દુકાનેથી આવીને મોબાઈલ જોવે છે. મમ્મીની નવી ટેકનિક જો બોટલ સાફ કરવાની, નહીં મમ્મી? બટેટા બફાઈ ગયા છે, હવે મસાલો કરશે ક્યુરી. અને રેડ ચટણી તૈયાર છે, ગ્રીન ચટણી તૈયાર છે. બટેકા ફોલે છે ક્યુરી. ફોલાવું ક્યુરી? હા, લોટ ચાળી દઉં ને તને? હા, તમે લોટ ચડી દો, તમે ફોડીને મસાલો બનાવી નાખો. કેટલો લોટ જોશે ક્યુરી? લોટ ચડાઈ ગયો છે. મસાલો વઘારે છે ને વડાપાવનો? હા. શું શું નાખીશ? રેડીમેડ મસાલો, ઘરના બધા મસાલા. ગરમ નથી? નહીં. આ તૈયાર લઈને આપણે પહેલી વાર ખાઈએ છીએ, નહીં? ટેસ્ટ કરીએ છીએ, યસ. જોઈએ કેવું લાગે છે. હવે ક્યુરી બાંધી છે લોટ. નથી ફાવતા નહીં નાખવા. જો યુનિક પ્રકારના વડાપાવ છે અમારા. આ કાચા છે અને શેકેલા છે.